નમસ્કાર વડીલો. આજે આપણે વાત કરીશું ખેડૂતો માટેની એક ખાસ પેન્શન યોજનાની. ઘણા ખેડૂતો વૃદ્ધાવસ્થામાં આર્થિક મુશ્કેલી અનુભવતા હોય છે. ખેતી કરીને પરિવાર ચલાવનાર ખેડૂતો પાસે 60 વર્ષની ઉંમર બાદ કોઈ સ્થાયી આવક રહેતી નથી. આ જ સમસ્યાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે શરૂ કરી છે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના. આ યોજના હેઠળ જો ખેડૂત 18 વર્ષની ઉંમરે જોડાય છે તો તેને દર મહિને માત્ર 55 રૂપિયા જમા કરાવવા પડે છે. જ્યારે 40 વર્ષની ઉંમરે જોડાય છે તો દર મહિને 200 રૂપિયા સુધીનું યોગદાન કરવું પડે છે. ખાસ વાત એ છે કે ખેડૂત જેટલું યોગદાન કરે છે એટલું જ સરકાર પણ તેના ખાતામાં જમા કરે છે. અને પછી 60 વર્ષની ઉંમરે પહોંચ્યા બાદ ખેડૂતને દર મહિને 3000 રૂપિયાની પેન્શન મળતી રહે છે, અને એ પણ જીવનભર માટે. આ યોજના માટે કેટલીક શરતો પણ છે. ખેડૂતની ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ. કોઈ બીજી પેન્શન યોજના હેઠળ લાભ ન લઈ રહ્યો હોય. યોજના સંપૂર્ણ સ્વૈચ્છિક છે. જો કોઈ કારણસર ખેડૂત યોગદાન જારી રાખી ન શકે તો તે સુધીની જમા થયેલી રકમ વ્યાજ સાથે પાછી મળી શકે છે. હવે જાણો નોંધણી કરવાની રીત. ખેડૂત પોતાના નજીકના કોમન સર્વિસ સેન્ટર પર જઈને નોંધણી કરી શકે છે. આધાર કાર્ડ, જમીનના દસ્તાવેજો અને બેંક ખાતાની વિગતો આપવી પડશે. નોંધણી થયા પછી પેન્શન ખાતું તૈયાર થઈ જશે અને સરકાર તરફથી SMS દ્વારા પુષ્ટિ પણ આપવામાં આવશે. મિત્રો, આ યોજના ખેડૂતો માટે એક આશા અને વિશ્વાસનો આધાર બની શકે છે. નાના યોગદાનથી મોટી સુરક્ષા, એ જ છે આ યોજનાની ખાસિયત. જો તમે પણ ઈચ્છો છો કે વૃદ્ધાવસ્થામાં સહાય વિના જીવન જીવવું ન પડે, તો આ યોજના તમારા માટે એક ઉત્તમ રસ્તો બની શકે છે. તમારું આ યોજના વિશે શું કહેવું છે? તમારે કોઈ મનમાં સવાલ છે તો અમને નીચે કોમેન્ટમાં પૂછી શકો છો. વિડિયો ગમ્યો હોય તો લાઇક કરીને સબસ્ક્રાઇબ કરી આશીર્વાદ તો જરૂર આપજો.